નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયની અંદર કે જેનો યુનિટ 2 છે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, જેની એક્ટિવિટી નંબર 4 સોંગ્સ ઓફ સોંગ્સ કે જેમાં આપણે અડધો પાર્ટ એનો પાર્ટ 1ની અંદર જોઈ ગયા છે. તો એનો બાકીનો જે અડધો પાર્ટ છે એ આપણે આજે પાર્ટ 2ની અંદર શીખીશું મિત્રો. પરંતુ પાઠને ડિટેલમાં સમજતા પહેલાં આપણે એના સ્પેલિંગ શબ્દાર્થને જોઈ લઈએ મિત્રો. તો મિત્રો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે અબાઉટ એટલે કે ના વિશે, લીવ રહેવું જીવવું, ડિવોટેડ સમર્પિત, લોર્ડ ભગવાન, હટ ઝૂંપડી, રિવર બેંક નદી કિનારો, ડિસિપલ શિષ્ય, ડેઇલી રૂટીન નિત્યક્રમ રોજિંદુ કામ, ગ્રીટ અભિવાદન કરવું, રિક્વેસ્ટ વિનંતી, લીવ છોડી દેવું, અગો પહેલાં, પ્રોપરલી યોગ્ય રીતે, ફેવરિટ પ્રિય, પરસ્યુડ મનાવવું સમજાવવું, નો જાણવું, હાઉ ટુ ગેટ રાઉન્ડ કેવી રીતે કામ કરાવવું, ઓફર પ્રસ્તાવ મૂકવો, બિફોર સમક્ષ સામે, ધેન ત્યારબાદ, મિસ્ટેક ભૂલ, ક્રાઇડ બરાડી ઉઠવું, હેપન બનવું થવું, પ્રિટેન્ડ ઢોંગ કરવો, અન્ડરસ્ટેન્ડ સમજી જવું, સ્વીટનેસ મધુરતા, સ્પ્રેડ ફેલાવવું પ્રસરવું, રિયલાઇઝ સમજાવવું, સર્ટેનલી ચોક્કસ, નેવર કદી નહીં ક્યારેય નહીં, કમાન્ડ આદેશ. તો મિત્રો હવે આપણે પાઠને ડિટેલની અંદર સમજીએ. મિત્રો આપણે પાઠમાં આજે સંત હરિદાસ અને તાનસેનનું ચિત્ર છે તેની નીચે પહોંચ્યા છે. તો ત્યાંથી આપણે પાઠને આજે સમજીશું. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એટલે કે સંત હરિદાસ વોઝ એટલે કે હતા, ધ મેન એટલે કે માણસ. તો સંત હરિદાસ એ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન ટોલ્ડ તો કે તાનસેને કહ્યું હતું, અકબર તો અકબરને, અબાઉટ હિમ તો કે તેમના વિશે, અબાઉટ એટલે કે ના વિશે. તો સંત હરિદાસ એ જ માણસ હતા, સંત હરિદાસ એ જ વ્યક્તિ હતા કે તાનસેને અકબરને જેમના વિશે કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી વોઝ એટલે કે તે હતા, તાનસેન તો કે તાનસેનના, ગુરુ એટલે કે ગુરુ. તો હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. હી લીવડ LIVE લીવ એટલે જીવવું રહેવું. તો તે જીવતા હતા. અ વેરી સિમ્પલ તો કે ખૂબ જ સરળ ખૂબ જ સાદી, લાઈફ એટલે કે જીવન. તો હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તો તે ખૂબ જ સરળ જીવન જીવતા હતા, તે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ DEVOTE ડિવોટ એટલે કે સમર્પિત હોવું. તો તે સમર્પિત હતા, ટુ મ્યુઝિક એટલે કે સંગીતને, એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, લોર્ડ એટલે કે ભગવાન અને કૃષ્ણ એટલે કે કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તો તે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હી લીવડ તે રહેતા હતા, ઇન વૃંદાવન તો કે વૃંદાવનમાં, ઇન અ હટ તો કે એક ઝૂંપડીની અંદર, ઓન ધ બેંક ઓફ રિવર, બેંક ઓફ રિવર એટલે કે રિવર બેંક એટલે કે નદી કિનારે, યમુના તો કે યમુના. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. તો કે તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. હિઝ ડિસિપલ્સ તો કે તેમના શિષ્યો હતા, બૈજુ બાવરા તો કે બૈજુ બાવરા, એન્ડ તાનસેન અને તાનસેન. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન.
તો બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. વેન એટલે કે જ્યારે તાનસેન એન્ડ ધ કિંગ તો કે તાનસેન અને રાજા રીચડ એટલે કે પહોંચ્યા હતા, ધ પ્લેસ એટલે કે સ્થળે. તો જ્યારે તાનસેન અને રાજા એ સ્થળે પહોંચ્યા હતા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ વોઝ તો કે સંત હરિદાસ હતા બિઝી એટલે કે વ્યસ્ત, વિથ હિઝ ડેલી રૂટીન. ડેલી એટલે કે નિયમિત, રૂટીન એટલે કે કાર્યક્રમ. એટલે ડેલી રૂટીન આખો શબ્દ આપણે ભેગો લઈશું એટલે કે નિત્યક્રમ, રોજિંદુ કાર્ય. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. તો સંત હરિદાસ તેમના નિત્યક્રમ રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ તો કે જ્યારે તાનસેન અને રાજા સ્થળે પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. તો સંત હરિદાસ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, GREETED. ગ્રીટ એટલે કે અભિવાદન કરવું અને બોથ એટલે કે બંનેનું. તો હી ગ્રીટેડ બોથ તો કે તેમણે બંનેનું અભિવાદન કર્યું, સ્વાગત કર્યું. વેન દે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સે. વેન એટલે કે જ્યારે દે રિક્વેસ્ટેડ, દે એટલે કે તેઓએ એટલે કે રાજાએ અને તાનસેને રિક્વેસ્ટ તો કે વિનંતી કરી, હિમ તો કે તેમને, ટુ સિંગ એટલે કે ગાવાની. તો જ્યારે તેઓએ તેમને ગાવા માટે વિનંતી કરી, હી સ્માઇલ્ડ એન્ડ સે. સ્માઇલ એટલે કે હસવું, તો કે તે હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. આઈ એમ નોટ એટલે કે હું નથી, અ ગ્રેટ એટલે કે મહાન, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો હું એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ સિંગ એટલે કે હું ગાઉં છું, એઝ જેવું કે, યુ સિંગ એટલે કે તું ગાય છે. આઈ સિંગ એઝ યુ સિંગ તો કે જેવું તું ગાય છે તેવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. આઈ લેફ્ટ, લેફ્ટ એ લીવનું ભૂતકાળનું રૂપ છે, LEAVE. તો મેં છોડી દીધું છે. સિંગિંગ એટલે કે ગાવાનું, મેની ડેઝ અગો તો કે ઘણા બધા દિવસો, અગો એટલે કે પહેલાં. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો તો મેં ઘણા બધા દિવસો પહેલાં એટલે ઘણા બધા સમય પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સો તેથી, આઈ કાન્ટ સિંગ તો હું ગાઈ શકું નહીં, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકું નહીં. મિત્રો ફરીથી એ પેરેગ્રાફ જોઈ લે છે. સંત હરિદાસ વોઝ ધ મેન. તો સંત હરિદાસ તે માણસ હતા એટલે કે તાનસેન અને અકબર શેની વાત કરતા હતા તે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તો કે તાનસેને અકબરને તેમના વિશે જણાવ્યું હતું, કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તો તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તો તે ખૂબ જ સરળ, ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તો તે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. તો જ્યારે તાનસેન અને રાજા એ સ્થળે પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. તો સંત હરિદાસ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તો કે તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. તો જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સે. તો કે તે હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. તો હું એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તો કે જેવું તમે ગાઓ છો, જેવું તું ગાય છે તેવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. તો મેં ઘણા સમય પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકું નહીં. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન તો કે તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ. ફેવરેટ એટલે કે પ્રિય, માનીતો, વહાલો. તો તેમનો જે પ્રિય શિષ્ય હતો તાનસેન કુડ નોટ પરસ્યુડ, PERSUAD. પરસ્યુડ એટલે મનાવવું, સમજાવવું. તો કે તેમનો પ્રિય શિષ્ય તાનસેન તેમને સમજાવી શક્યો નહીં, મનાવી શક્યો નહીં. ટુ ચેન્જ હિઝ માઇન્ડ.
ચેન્જ એટલે બદલવું, માઇન્ડ એટલે કે મન એટલે કે અહીંયા વિચારના અર્થમાં છે કે તેમનો વિચાર બદલાવામાં. તો તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તો કે તેમનો પ્રિય શિષ્ય તાનસેન તેમના વિચાર બદલવામાં તેમને સમજાવી શક્યો નહીં. એટલે કે તાનસેન પણ તેમ પોતાનો વિચાર બદલે ગાવા માટેનો એ માટે સમજાવી શક્યો નહીં. However, તાનસેન knew how to get round him. However, છતાં પણ તેમ છતાં તાનસેન ન્યૂ એ નોનું ભૂતકાળનું રૂપ છે KNOW. નો એટલે કે જાણવું. હાઉ એટલે કે કેવી રીતે, ટુ ગેટ રાઉન્ડ એટલે કે કામ પાર પડાવવું, કામ ઘટાડવું, કોઈની પાસે કામ કરાવી લેવું. હિમ એટલે કે તેમને. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો તેમ છતાં પણ તાનસેન જાણતો હતો તેમની પાસે કેવી રીતે કામ કરાવી લેવું, તેમની પાસે કેવી રીતે ગીત ગવડાવવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર એટલે પ્રસ્તાવ મૂક્યો. તો તેણે પ્રસ્તાવ મૂક્યો ટુ સિંગ એટલે કે ગાવા માટેનો, બિફોર એટલે કે ની સમક્ષ, ની સામે, હિઝ ગુરુ તો કે તેના ગુરુ. તો તેણે તેના ગુરુ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. દેન ત્યારબાદ એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. એઝ એટલે કે જેવું કે તાનસેન સેંગ તો તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક. મેડ એ મેકનું ભૂતકાળનું રૂપ છે. મેક એટલે બનાવવું, પણ અહીંયા કરવાના અર્થમાં છે. સમ મિસ્ટેક તો કે કેટલીક ભૂલો, અગેન એન્ડ અગેન તો કે વારંવાર. ત્યારબાદ જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું તે વારંવાર ભૂલો કરવા લાગ્યો. ફરીથી મિત્રો જોઈ લઈએ. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તેમ છતાં તાનસેન જાણતો હતો કે કેવી રીતે તેમની પાસે કામ કરાવવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તો તેણે તેના ગુરુની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. દેન એઝ તાનસેન સેંગ. ત્યારબાદ જેમ તાનસેને ગાવાનું શરૂ કર્યું, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તો કે તે કેટલીક ભૂલો વારંવાર કરવા લાગ્યો. That's not the right tone, તાનસેન cried his guru. That's not એટલે કે તે નથી, the right tone. રાઈટ એટલે કે સાચો અને ટોન એટલે કે સુર. તો કે તે સાચો સુર નથી. તાનસેન cried his guru. cried એટલે કે બરાડી ઉઠવું, બૂમ પાડી ઉઠવું. તો કે બરાડી ઉઠ્યા his guru એટલે કે તેના ગુરુ. એટલે કે તાનસેનના ગુરુ જે સંત હરિદાસ છે તે પોટેથી બોલી ઉઠ્યા. That's not the right tone, તાનસેન cried his guru. તો તેના ગુરુ બરાડી ઉઠ્યા એટલે કે બૂમ પાડી ઉઠ્યા કે તાનસેન આ સાચો સુર નથી. What has happened to you, said the guru. તો કે ગુરુએ તેને કહ્યું what has happened. what એટલે શું, has happened એટલે બનવું, થવું. શું થયું છે, to you એટલે કે તને. તો તને શું થયું છે. That is not the right tone, તાનસેન cried his guru. તો તેના ગુરુ બરાડી ઉઠ્યા કે તે સાચો સુર નથી. What has happened to you, said the guru. તો તેના ગુરુએ કહ્યું કે તને શું થયું છે તાનસેન. તાનસેન pretended not to understand. તાનસેન pretended PRETEND pretend એટલે ઢોંગ કરવો. તો તાનસેન ઢોંગ કરતો હતો. not to understand એટલે સમજ પડી, કે જાણે સમજ ન પડતી હોય તેમ. તો તાનસેન સમજ ન પડતી હોય તેવો ઢોંગ કરતો હતો. તાનસેન pretended not to understand. PRETEND pretend એટલે ઢોંગ કરવો. તો તાનસેન ઢોંગ કરી રહ્યો હતો. not to understand એટલે સમજ પડવી, જાણે સમજ ન પડી રહે. તાનસેન pretended not to understand. તો તાનસેન ના સમજને એટલે કે સમજ ન પડતી હોય તેવો ઢોંગ કરી રહ્યો હતો. He made the same mistake again. He made એટલે કે તે કરતો હતો. the same mistake એટલે કે તે જ ભૂલો. same એટલે સરખી, મિસ્ટેક એટલે ભૂલ, અગેન એટલે વારંવાર. તો તે વારંવાર એક જ સરખી ભૂલ કરતો હતો. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ વોઝ એટલે કે સંત હરિદાસ થયા હતા, એંગ્રી એટલે કે ગુસ્સે. તો સંત હરિદાસ ગુસ્સે થયા હતા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. હી ટુક ટેકનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, ટેક એટલે કે લેવું. તો તેણે લીધું હતું. ધ તાનપુરા એટલે કે તાનપુરા, ફ્રોમ તાનસેન્સ હેન્ડ, ફ્રોમ એટલે કે થી, માંથી, તાનસેન્સ હેન્ડ તો કે તાનસેનના હાથમાંથી. તો તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું.
હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તો તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હી સેંગ, સિંગનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, સિંગ એટલે ગાવું. ધ રાગ દરબારી એટલે કે રાગ દરબારી, ઇન ધ રાઇટ વે એટલે કે સાચી રીતે. તો તેણે સાચી રીતે રાગ દરબારી ગાયો હતો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, તો તેમણે રાગ દરબારી સાચી રીતે ગાયો હતો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. વેન્ટ ઓન ટુ એટલે કે ગો ઓનનું ભૂતકાળનું રૂપ છે, એટલે આગળ વધવું, ગાતા જ રહેવું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, તો કે તે આગળ ને આગળ ગાતા જ ગયા. ફરીથી મિત્રો પેરેગ્રાફ જોઈ લઈએ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો તાનસેન સમજ ન પડતી હોય તેમ ઢોંગ કરી રહ્યો હતો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તો તે વારંવાર તે ભૂલ કરતો હતો. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા હતા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તો તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેમણે સાચી રીતે રાગ દરબારી ગાયો હતો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. તો તે આગળ ને આગળ ગાતા ગયા હતા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. ધ સ્વીટનેસ એટલે કે મધુરતા, ઓફ હિઝ વોઇસ તો કે તેમના અવાજની, સ્પ્રેડ ફેલાઈ ગઈ હતી, પ્રસરી ગઈ હતી. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ તો કે તેમના અવાજની મધુરતા, સ્પ્રેડ ઓલ ઓવર તો કે ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, ચારે બાજુ પ્રસરી ગઈ હતી. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તો તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ હતી. બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બોથ એટલે કે બંને, ધ કિંગ એન્ડ તાનસેન તો કે રાજા અને તાનસેન, ફોરગોટ, ફરગેટનું ભૂતકાળનું રૂપ છે FORGET, ફરગેટ એટલે ભૂલી જવું. તો રાજા અને તાનસેન બંને ભૂલી ગયા હતા. વેર ધે વેર, વેર એટલે કે ક્યાં, દે એટલે કે તેઓ, વેર એટલે હતા. તો બોથ ધ કિંગ એન્ડ ધ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તો રાજા અને તાનસેન બંને ક્યાં છે તેવું તેઓ ભૂલી ગયા હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ. તો કે રાજાને રિયલાઇઝ એટલે કે સમજાઈ ગયું કે તાનસેન વોઝ તો કે તાનસેન હતો, રાઈટ એટલે કે સાચો. તો રાજાને સમજાઈ ગયું કે તાનસેનની વાત સાચી હતી. He had certainly never heard any music like this before. He had certainly, certainly એટલે ચોક્કસ, તો ચોક્કસ તેમણે never heard, never એટલે ક્યારેય પણ નહીં, કદી પણ નહીં. heard એ હિયરનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, HEAR, તો કે ક્યારેય પણ તેમણે સાંભળ્યું ન હતું. એની મ્યુઝિક તો કે કોઈ પણ સંગીત, લાઇક ધીસ તો કે આના જેવું, બિફોર એટલે કે પહેલાં. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તો ચોક્કસ તેમણે પહેલાં આવું સંગીત ક્યારેય પણ સાંભળ્યું ન હતું. હી સેડ તો કે તેમણે કહ્યું. આઈ એગ્રી તો કે હું એગ્રી એટલે કે સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ તો કે સંત હરિદાસ છે ધ ગ્રેટેસ્ટ એટલે કે સૌથી મહાન, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો રાજાએ કહ્યું કે હું સહમત છું કે સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. નો અધર મ્યુઝિશિયન તો એક પણ સંગીતકાર નહીં. નો એટલે નકાર દર્શાવે, એની અધરનું નકાર રૂપ છે મિત્રો. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, ઇઝ સો ગ્રેટ તો કે ના જેટલું મહાન, એઝ હિમ તો કે તેમના જેટલું. તો નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તો એક પણ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. તો મિત્રો હી સેડ આઈ એગ્રી, તો રાજાએ કહ્યું કે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, તો સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તો એક પણ સંગીતકાર તેમના જેટલો મહાન નથી. મિત્રો પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ, આપણે સમજીએ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તો તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર, તો રાજા અને તાનસેન બંને ભૂલી ગયા હતા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ, તો કે રાજાને સમજાઈ ગયું હતું કે તાનસેન વોઝ રાઇટ, તો કે તાનસેનની વાત સાચી હતી.
હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તો કે તેમણે પહેલાં ચોક્કસ ક્યારેય આવું મ્યુઝિક સાંભળ્યું ન હતું. હી સેડ તો કે તેમણે કહ્યું, આઈ એગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તો સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તો એક પણ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. દે વોકડ બેક સાયલેન્ટલી. દે વોક તેઓ ચાલતા હતા, બેક એટલે કે પાછા. તો તેઓ ચાલીને પાછા જઈ રહ્યા હતા. સાયલેન્ટલી એટલે કે શાંતિથી, ધીમેથી. તો તેઓ શાંતિથી પાછા ચાલીને જઈ રહ્યા હતા. ધેન ત્યારબાદ ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. ધ કિંગ એટલે કે રાજાએ, બ્રેકનું ભૂતકાળનું રૂપ છે. ધ સાયલેન્સ એટલે કે શાંતિ, મૌન. તો કે ત્યારબાદ રાજાએ તેમનું મૌન તોડ્યું. એટલે કે રાજાએ શાંતિથી બેસી રહ્યા હતા બોલ્યા વિના, તો હવે બોલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. તો ત્યારબાદ રાજાએ તેમનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તો એમણે તાનસેનને પૂછ્યું, વાય શા માટે, કાન્ટ યુ સિંગ તો કે તમે ન ગાઈ શકો, લાઇક હિમ, લાઇક એટલે ની જેમ અને હિમ એટલે કે તેમની. તો ઉસ્તાદજી તમે તેમની જેમ શા માટે ન ગાઈ શકો? મિત્રો ફરીથી બે લીટી જોઈએ. દે વોક બેક સાયલેન્ટલી. તો તેઓ ધીમેથી પાછા ચાલીને જઈ રહ્યા હતા. તેઓ શાંતિથી પાછા ચાલીને જઈ રહ્યા હતા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. તો ત્યારબાદ રાજાએ તેમનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તો ઉસ્તાદજી તમે શા માટે તેમની જેમ ન ગાઈ શકો? તાનસેન સ્માઇલ્ડ. તો તાનસેન સ્માઇલ એટલે કે હસ્યા. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. તો કે શહેનશાહ એટલે કે રાજાજી, શહેનશાહ. આઈ સિંગ તો કે હું ગાઉં છું. એટ યોર કમાન્ડ તો કે તમારા, કમાન્ડ એટલે કે આદેશથી, હુકમથી. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ધ કમાન્ડ એટલે કે આદેશ છે. ઓફ ધ કિંગ એટલે કે રાજાનો, ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના. તો તાનસેને કહ્યું કે શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તો શહેનશાહ હું હિન્દુસ્તાનના રાજાના આદેશ, તમારા આદેશથી ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી સિંગ્સ તો કે ગુરુજી ગાય છે. ફોર ધ વન તો એ વ્યક્તિ માટે, વન એ વ્યક્તિના અર્થમાં છે. તો એ વ્યક્તિ માટે હુ કે જે ઇઝ ધ કિંગ ઓફ કિંગ કે જે રાજાઓનો પણ રાજા છે. તો ગુરુજી એક એવા વ્યક્તિ એટલે કે ભગવાન માટે ગાય છે કે જે રાજાના પણ રાજા છે. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો કે ગુરુજી એક એવી વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. મિત્રો ફરીથી એ 3 લીટી જોઈ લઈએ. તાનસેન સ્માઇલ તો કે તાનસેન હસ્યા. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તો શહેનશાહ હું તમારા આદેશે એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. કે ગુરુજી એ એક વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. તો મિત્રો આશા રાખું છું કે યુનિટ 2ની અંદર પણ તમને સારી એવી સમજ પડી હશે. તો મિત્રો ઘરે બેઠા બેઠા આનું રિવિઝન કરજો. અને મિત્રો આપણે નવા પાઠ સાથે કે યુનિટ 3 સાથે નવા વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.